ધોરણ 11 અને હિસાબી સમીકરણ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો દાખલો પૂછાય છે અને આવા દાખલાઓ આપણને ટેક્સ્ટબુકમાં કે નવનીતમાં જોવા મળતા નથી. એટલે આ દાખલાઓ બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આ અગાઉ 4 દાખલાઓ બનાવેલા છે, આ 5મો દાખલો છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપજો. આમનોન પર શીખીશું અને એની હિસાબી અસર એટલે કે A=C+L કેવી રીતે થાય એ પણ આપણે સમજીશું. રોકડા 20,000 અને 15,000નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. આ બંને વસ્તુ આવે એટલે ઉધાર, અને જે કંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવાય, એટલે મૂડીને જમા કરીશું. આ તો બધાને આવડે. 40,000 હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી, ખરીદી ઉધાર કરીશું, અને હિમાની પાસેથી એટલે હિમાની આપનાર એટલે હિમાનીને જમા કરીશું. હિમાનીને 2,000નો માલ પરત કર્યો એટલે ખરીદ પરત કહેવાય. જો ખરીદી ઉધાર તો ખરીદ પરતને શું કરીશું આપણે? જમા. અને હિમાની ઉપર જમા કરી તો હિમાનીને હવે પરત કરવાના એટલે હિમાની લેનાર થઈ જવાની, એટલે એ ઉધાર થવાની. અને આ આમનોન થઈ. આ આમનોન પરથી આપણે એન્ટ્રી આપવાની છે. અહીં રોકડા છે અને માલ સ્ટોક છે, તો આપણે પહેલાં લખીશું રોકડ ખાતે ઉધાર અને પછી માલ સ્ટોક ખાતે ઉધાર. નંબર 1 એ લખીશું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. પછી માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર. અને જે કંઈ બી લાવવામાં આવે એ આગળ પણ આપણે વાત કરેલી એને શું કહેવાય? મૂડી કહેવાય. તે મૂડી ખાતે કેટલા છે? તો 20,000 છે અને 15,000 છે. એટલે અહીં લખીશું 20,000 અને અહીંયા લખીશું 15,000. 20 ને 15 કેટલા થાય? તો 35,000 એ મૂડી કહેવાય. ધંધામાં જે કંઈ બી આવે છે, આવે એનો મતલબ વધે, તો અહીં લખીશું રોકડ વધે. રોકડ વધે. ત્યાર પછી માલ સ્ટોક પણ વધવાનો, એટલે માલ સ્ટોક વધે, અને અહીંયા લખીશું મૂડી વધે. મિલકતોમાં લખવાનું રોકડ. રોકડ છે 20,000. ત્યાર પછી માલ સ્ટોક, અને માલ સ્ટોક આપણે જોઈ શકીએ કેટલો છે? 15,000. મૂડીનું અલગથી ખાનું છે એટલે અહીંયા મૂડી લખીશું 35,000. દેવું આપેલું જ નથી એટલે અહીંયા દેવું લખીશું કેટલું? 0. સરવાળો કરી આનો એટલે 20 ને 15 કેટલા થાય? તો 35,000 થાય. એમાં 35 થઈ ગયા. સીમાં કેટલા થાય? તો સીમાં પણ 35,000 મૂડી છે એટલે સરવાળો 35 જ થવાનો. અને એલમાં કેટલા થાય? તો 0. A=C+L એ થવું જોઈએ. C+L એટલે 35 + 0 એટલે 35 થઈ ગયા. પછી આખી જેને અંડરલાઇન કરી દેવાની, આ રીતના એને બંધ કરી દેવાનું. જેટલું બી છે એ બધું જ આખું થઈ જવું જોઈએ બંધ. એટલે અહીંયાથી આપણે આ બંધ કરી દેવાનું. થોડી વ્યવસ્થિત લાઈન દોરવાની. અહીંયા થોડી વ્યવસ્થિત નથી કેમ કે આપણે સ્કેલ વગર કરીએ છીએ, એટલા માટે તમારે એકદમ વ્યવસ્થિત કરવાની. ત્યાર પછી 2 નંબર. 2 નંબર આગળ જોઈએ. 40,000 હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી, એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. કોની પાસેથી ખરીદી કરી? તો હિમાની પાસેથી, એટલે તે હિમાની ખાતે. હિમાની ખાતે. અને 40,000ની ખરીદી કરી એટલે 40,000નો માલ સ્ટોક વધવાનો, અને હિમાની પાસેથી પૈસા આપવા વગર ખરીદી કરી એટલે દેવું પણ વધવાનું. એ લખવાનું માલ સ્ટોક વધે. માલ સ્ટોક વધે અને દેવું પણ વધે. ચલો, રોકડ તો એની એ જ છે. રોકડ જે ઉપર છે જે 20,000 બેથી રહેવા દેવાની. માલ સ્ટોક લખવાનો. માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક છે 15,000, અને વધે એટલે લખવાનું પ્લસ ખરીદી. કેટલાનો માલ ખરીદ્યો? 40,000નો. 15 ને 40 કેટલા થયા? 55,000. એટલે એ 55 લખી દેવાનું. એ જ રીતના મૂડી કેટલી છે? તો મૂડી તો જે છે એને જ રહેવાની 35,000. અને દેવું લખવાનું. પણ દેવુંમાં કોણ લખવાનું? તો દેવુંમાં આપણે લખવાનું હિમાની. દેવું છે ખરું પણ હિમાની છે. કેટલા છે હિમાનીનું દેવું? તો એની પાસે 40,000 રૂપિયા આપણે એને ચૂકવવાના છે. સરવાળો કરવાનો અહીંયા. તો 55 અને 20 એટલે કેટલા થઈ ગયા? 75,000. મૂડી કેટલી છે? તો મૂડી આપણે અહીં જોઈ શકીએ
35,000 છે અને દેવું કેટલું છે તો દેવું 40,000 છે. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે દેવું અને મૂડી આ બંને ભેગું સી અને એલ, આ મૂડી એટલે સી અને દેવું એટલે એલ, એટલે 35 + 40 કેટલા થાય 75 થઈ જાય. એ આપણે લખી દેવાના. આટલું આપણે બંધ કરી દેવાનું. નીચેની આખી લાઈન આપણે કરી દેવાની, આ વ્યવસ્થિત લાઈન કરવાની. ફરીથી કહું છું, એક આ રીતની વ્યવસ્થિત મસ્ત સીધી લાઈન કરી દેવાની. ત્યાર પછી નંબર 3, નંબર 3માં આપણે લખવાનું અહીંયા અને આગળ જોવાનું શું કીધેલું છે. હિમાનીને 2,000નો માલ પરત કર્યો. સેમ વસ્તુ આ પરત કર્યો એટલે ખરીદ પરત. હવે માલ જાય તો ખરીદ પરતને જમા કરવાનું અને હિમાનીને પરત એટલે હિમાની લેનાર કહેવાય. એટલે હિમાની ખાતે ઉધાર અને માલ જાય તો તે ખરીદ પરત ખાતે, ખરીદ પરત ખાતે. કેટલા તો 2,000નો માલ છે એટલે અહીંયા 2,000 લખીશું અને અહીંયા પર 2,000 લખીશું. હિમાની એટલે દેવું જે છે એ ઘટવાનું એટલે એ લખે દેવું ઘટે. અને માલ સ્ટોક પરત કર્યો એટલે માલ સ્ટોક પણ શું થવાનો ઘટવાનો. જોઈએ રોકડ જે છે તે રીતે જ બેથી લખી દેવાની. રોકડ 20,000. માલ સ્ટોક કેટલો છે તે ઉપર જોવાનો. માલ સ્ટોક 55,000નો છે. કેમ 55? 15 હતો ને ચાલો ખરીદેલો એટલે 55 થયેલા. પણ એમાંથી પાછું પરત કરીએ છીએ એટલે લખવાનું ખરીદ પરત. શું લખવાનું? ખરીદ પરત 2,000. એટલે કેટલા થયા તો 55માંથી 2 જાય તો 53,000 થાય. મૂડી જેવી છે એવી ને એવી જ રહેવા દેવાની. મૂડી 35,000. પણ જે દેવું છે એ દેવું ઘટવાનું એટલે હિમાનીને આપણે કેટલા આપવાના હતા તો હિમાનીને આપણે આપવાના હતા 40,000 એટલે અહીંયા 40 લખીએ. પણ 2,000નો માલ પાછો આવીને આપણે આપી દીધો એટલે હવે હિમાનીને કેટલા આપવાના આપણે ખરીદ પરત. 2,000નો માલ પાછો આપી દીધો એટલે હિમાનીને હવે આપવાના બાકી રહ્યા આપણે 38,000. કેમ કે 40,000નો માલ ખરીદેલો, 2,000 રૂપિયાનો માલ પાછો આપી દીધો એટલે હવે આપણે એને આપવાના 38. હવે સરવાળો કરીએ. કેટલા થવાના 73. અહીંયા 35 થવાના અને લાસ્ટમાં 38 થવાના. ફરીથી પેલી લાઈન દોરવાની યલો કલરની આ રીતની આપણે અત્યારે નથી કરતા, તમારે એ દોરી દેવાની. 35 ને 38 એટલે 73 થઈ જાય. અને આ રીતે આ દાખલો પણ અહીંયા પૂરો થાય. પણ ખાસ યાદ રાખવાનું 2 પોઈન્ટ નવા શીખા. પહેલો પોઈન્ટ તો દર વખતે આવે છે, એ 4 દાખલામાં જોયો હશે. અહીંયા ખરીદી હતું અને એની સાથે ખરીદ પરત હતું. ખરીદીમાં તમે જુઓ કે દેવું આવ્યું અત્યારે. કેમ? કારણ કે આપણે હિમાનીને પૈસા ચૂકવ્યા નથી એટલે દેવું આવ્યું. અને એ જ દેવામાં ઘટાડો થયો એટલે ખરીદ પરત આવ્યું. ખરીદ પરત ખરીદી આવેલી ત્યારે માલ સ્ટોકમાં પ્લસ કરલું અને ખરીદ પરત આવ્યું ત્યારે માલ સ્ટોકમાંથી બાદ કર્યું. એટલે શું કરવામાં આવે ખાસ ધ્યાન આપજો. બધી નવી વસ્તુ છે. આ દાખલાઓ તમે જોયેલા નથી અને આવા દાખલાઓ ટેક્સ્ટબુકમાં પણ નથી. આ દાખલા આપણને 3 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાશે એટલે ખાસ ધ્યાન રાખજો. આ 5મો દાખલો હતો. આ અગાઉ 4 દાખલાઓ બનાવેલા છે. હજુ પણ આવા દાખલાઓ આવશે જેથી કરીને તમને મુશ્કેલી આ ચેપ્ટરની અંદરથી ક્લિયર થઈ જાય અને આ ચેપ્ટર તમે વધારે સારી રીતે તમે ન્યાય આપી શકો. કારણ કે આ ચેપ્ટરમાં ખાલી 2 જ દાખલા છે. એક સ્વાધ્યાયમાં છે અને એક ઉદાહરણમાં છે. અને એમાં 15 અથવા 18 અથવા 20 અથવા 12 જેટલા પોઈન્ટો છે. બહુ મોટા દાખલાઓ છે. એટલા મોટા દાખલા નહીં પૂછાય, આપણને 3 માર્ક્સમાં જ પૂછાય. એટલે કેવું પૂછાય એના એવું જ સેમ આપણે દાખલાઓ લીધેલા છે. એટલે આ દાખલા તમને કામ લાગે એવા છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આવા વિડીયો તમારા વિદ્યાર્થીઓ બીજા જે હોય એમના સુધી પણ પહોંચાડજો જેથી એમને પણ કામ લાગે. આભાર.